નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 6 થી 8 માં શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 6 થી 8 ની અંદર કયા વિષયના શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે, એના માટેની લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે અને તમને કેટલો પગાર મળવાપાત્ર રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ છે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ધોરણ 6 થી 8 માં શિક્ષકોની નવી ભરતીની જાહેરાત. પછી તમે અહીંયા જોઈ શકો છો જે આ ન્યૂઝપેપરની અંદર નોટિફિકેશન આવી છે એ જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની જગ્યાઓ કરાર બાબતે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવા બાબતે. તો જગ્યાનું નામ છે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક. દર મહિને તમને ₹21,000 જે છે એ ફિક્સ પગાર માત્ર રહેશે અને તમારી ઉંમર જે છે એ 48 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. એના માટેની લાયકાત વિશે તમે જોઈ શકો છો. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ધોરણ 6 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂર મહેકમ સિવાય અંગ્રેજી વિષય શિક્ષણ માટે વધારાના જ્ઞાન સહાયક અંગ્રેજી વિષય માટે તરીકે 11 માસના કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની વર્ષ 2026-27 માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો ગુજરાત રાજ્યની જે તમામ સરકારી પ્રાથમિક શાળાઓ છે એની અંદર ધોરણ 6 થી 8 ની અંદર અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની આ ભરતી કરવામાં આવનાર છે અને એના માટે ઓનલાઈન અરજીઓ જે છે એ શરૂ કરવામાં આવે છે. વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ છે એ તમારે જે છે એ વેબસાઇટ પર જઈ અને વાંચી લેવાની રહેશે. તો આના માટે તમે જે છે એ ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોય તો તમે જે છે એના માટે ફોર્મ ભરી શકશો અને તમે જે છે એ અંગ્રેજી વિષયની અંદર આ પરીક્ષા જે છે એ આપેલી હોવી જોઈએ. વાત કરીએ જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી 2026 વિશેની, તો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 4/8/2026 બપોરે 2 વાગ્યાથી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10/8/2026 રાતે 12 વાગ્યા સુધી. મેરિટ લિસ્ટ 12/8/2026 બપોરે 2 વાગે જાહેર થશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ તો આ તમારે જે છે એ 17/8/2026 સોમવારના રોજ કરવાનું રહેશે. તો 14 એટલે કે 4 તારીખે ફોર્મ ભરવાનું શરૂ થશે. 10 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 12/8/2026 ના રોજ મેરિટ જાહેર કરવામાં આવશે અને 17/8/2026 ના રોજ તમને જે છે એ શાળા પસંદગી માટે તમારે રિપોર્ટિંગ કરી દેવાનું રહેશે. વેબસાઇટ તમે જોઈ શકો છો pregnantsahayak.ssgujarat.org. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો આ વેબસાઇટ પર જઈ તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને આ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.